सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक का हो को डरना। હનુમાનજીના આશીર્વાદ સદાય અમારા પરિવાર ઉપર રહ્યા છે, માં ખોડિયારના આશીર્વાદ સદાય અમારા પરિવાર ઉપર રહ્યા છે। સાગરભાઈના વિવાહ હતા, આપ સૌ લોકો જાણો છો। અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બતાવે છે સાગરભાઈની જાન લઈને જતા હતા, બસનું અકસ્માત થયું અને ગંભીર લોકો ઈજાગ્રસ્ત છે। તો એ બધા ન્યૂઝ એટલા સાચા નથી। એક્સિડન્ટ થયું વાત સાચી છે, ટ્રક અચાનક ઉભો રહી જતા બસ અથડાણી છે, પણ ડ્રાઈવર થી માંડીને અંદરના કોઈ પણ લોકોને એવી ગંભીર ઈજા થઈ નથી, એટલે આ કોઈ લોકોને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી। સાયલા પાસે એક્સિડન્ટ થયું હતું, સાયલાની પોલીસ તરત આવી ગઈ હતી, ત્યાંના એમ્બ્યુલન્સો તરત આવી ગયા હતા, ઇમરજન્સી જે બી સારવારની જરૂર હોય તમામ સારવાર અમને પૂરી પડી હતી। સુરેન્દ્રનગરની કઈ હોસ્પિટલ થઈ જશે? સિમ્સ હોસ્પિટલ હતી, જે બહુ સરસ ડોક્ટરો અને ત્યાંનો સ્ટાફ બહુ સરસ રીતે અમારા બધા જ પરિવારજનોને જેને જેને નોર્મલી પાટાપિંડીની જરૂર હતી એ તરત કરીને એમને સુરત ફરી પાછા મોકલી દીધા છે। તો તમારો સંપૂર્ણ પરિવાર સ્વસ્થ છે। ખાસ કરીને ન્યૂઝને શેર કરજો, તમામ ન્યૂઝ ચેનલ વાળા તમામ લોકોને હું કહું છું આ વિડીયો સ્ટોરીમાં મૂકજો અને શેર કરજો, જેથી કરીને કોઈ પણ લોકોને ખોટી ચિંતા ના થાય, ખોટા અમારા પર ફોન ના આવે। અને આપ સૌ લોકો જાણો છો અમારે કેટલા ફોલોવર્સ છે, બધા લોકોને ખૂબ ચિંતા હોય છે। કાલ રાતના જ્યારથી ન્યૂઝ મળ્યા ત્યારથી કન્ટિન્યુ ફોન બધા પરિવારજનોમાં, અમારા સોસાયટી મેમ્બર્સમાં અને અમારા મિત્ર ગ્રુપમાં બધી જગ્યાએ એટલા ફોન આવે છે। અને સાથે સાથે સોસાયટીના અમારા જે સભ્યો છે ખડે પગે ત્યાં ઉભા હતા, અમારા સુખ દુઃખના સાથી કહેવાય, અમારા મિત્રો તમામ અમારા એન્ડ સમય સુધી ઉભા હતા, તમામ લોકોને સ્વસ્થ રીતે સુરત પહોંચાડી દીધા છે। કોઈ પણ ને કોઈ ગંભીર ઈજા થઈ નથી, માટે ન્યૂઝ જે સાચા છે એને શેર કરો, જેથી કરીને લોકો ચિંતા ન કરે। બાકી તમારી સામે છે અમારો પૂરો પરિવાર એકદમ સ્વસ્થ અને નિરોગી છે, અને હું આશા કરીશ આપ લોકો જે રીતે અમારી સાથે જોડાયેલા છો આવી જ રીતે જોડાયેલા રહેજો અને સદાયને માટે આશીર્વાદ આપતા રહેજો। ધન્યવાદ।